નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો ચોમાસું ખેતીમાં મરચીના પાક વિશેની માહિતીની વાતચીત કરવાની છે કે મરચીના પાકમાં મલ્ચિંગ અને ડ્રીપ ઇરિગેશનનો શું વધારેમાં વધારે આપણને ફાયદો થાય છે એની વાતચીત કરવાની છે અને ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે કેટલા પ્રમાણમાં વધારે મરચીનું વાવેતર થયું છે એની વાતચીત કરવાની છે। તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે। હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે મેળવતા રહીએ છીએ। તો એની સાથે આપણે અવારનવાર ખેતીવાડીની માહિતી મેળવવાની શરૂઆત કરીએ। વાલા ખેડૂત મિત્રો, તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું ચોમાસું ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે। આ ટ્રેક્ટર 7.5 horse પાવરમાં ઉપલબ્ધ છે। 18ની જાળીથી લઈને 50-55 સુધીની જાળી સુધી ચાલી શકે છે અને નિંદામણ નાશક હાથી આંકવામાં સ્પ્રે પંપ એટલે કે દવાનો પંપ છાંટવા માટે ખૂબ સારી રીતે ફાયદાકારક આ ટ્રેક્ટર છે। તો એની વિશે વધારે માહિતી મેળવવા માટે નીચેના જે કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો। વાલા ખેડૂત મિત્રો, આજના વિડીયાનો એ વિષય છે મહત્વનો કે મરચી જે ખેડૂત મિત્રોએ વાવેલી છે એમાં વધારેમાં વધારે ડ્રીપ ઇરિગેશન અને જે મલ્ચિંગ પેપર વાપરીને જે ખેડૂત મિત્રો મરચીનું વાવેતર કરે છે એનાથી ફાયદો શું થાય છે। તો પહેલા વાત કરીએ ડ્રીપ ઇરિગેશનની। તો ડ્રીપ ઇરિગેશન પાથરવાથી ખેડૂત મિત્રો એક તો પાણી જે વિસ્તારમાં ઓછું હોય ત્યાં પણ આપણે મરચીનો પાક લઈ શકીએ છીએ અને આ ડ્રીપ ઇરિગેશન દ્વારા જે મૂળ તંતુઓમાં જે પાણીની જરૂર હોય, જે પ્રમાણે પાણી આપવું હોય આસાનીથી આપણે પાણી આપી શકીએ છીએ અને ભેજનું પ્રમાણ પણ આપણે વધારી શકીએ છીએ। બીજી વાતચીત કરીએ કે મલ્ચિંગ પેપરથી શું ફાયદો થાય। તો મલ્ચિંગ પેપર દ્વારા જો મરચીનું વાવેતર કરવામાં આવે તો એક તો મેઇન ફાયદો એ થાય છે જે નિંદામણ નાશક જે ખડનો ઉપદ્રવ થાય છે એ ખડનો ઉપદ્રવ ઘટે છે। સાથે બીજી વસ્તુ એ કે મલ્ચિંગ પેપર વાપરવાથી એમાં જે ભેજનું પ્રમાણ રહેવું જોઈએ, જે મૂળ તંતુઓનો વિકાસ થવો જોઈએ વધારે પ્રમાણમાં થાય છે। સૂર્યપ્રકાશના કારણે જે નુકસાન થવું જોઈએ નુકસાન અટકે છે। સાથે ડ્રીપ ઇરિગેશનનો ફાયદો બીજો એ થાય છે કે કોઈ પણ ન્યુટ્રિશન અથવા તો કોઈ પણ ઓર્ગેનિક બેઝ મેન્યોર અથવા તો કોઈ પણ બીજી દવાને આપણે જ્યારે પ્રવાહી સ્વરૂપે આપવું હોય પિયતમાં ત્યારે ડાયરેક્ટ મૂળ તંતુઓ સુધી આપણે પહોંચાડી શકીએ છીએ અને એના થકી કોઈ પણ ખાતર આપણે મૂળ તંતુઓમાં સીધું ડાયરેક્ટ આપી શકીએ છીએ। આના કારણે પણ આપણને મેઇન સારો એવો ફાયદો થાય છે। તો મલ્ચિંગ અને ડ્રીપ ઇરિગેશન દ્વારા જો મરચીનું વાવેતર કરવામાં આવે તો ઘણા બધા ખેડૂત મિત્રોનું અને ડેટા પ્રમાણે કહેવું એમ છે કે 16 ગુઠાના 1 વીઘામાં 45 મણથી લઈને 60 મણ સુધીનું ઉત્પાદન આવે છે। હવે બીજી વાતચીત એ કરવી છે કે ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે મરચીનું કેટલું વાવેતર થયું છે એની વાતચીત કરીએ। તો ગયા વર્ષની સાપેક્ષમાં 15% લઈને 20% સુધીનું વાવેતર આ વર્ષે વધારે મરચીનું થયું છે। અત્યારે એવો ડેટા મળી રહ્યો છે। એટલે કે જે ખેડૂત મિત્રોએ જે વિસ્તારમાં મરચી નહોતી વાવેલી એવા ખેડૂત મિત્રોએ પણ મરચીનું વાવેતર કરેલું છે અને કપાસનું વાવેતર ધીરે ધીરે ઘટેલું છે। તો આ રીતના ખેડૂત મિત્રો વાતચીત કરવાની હતી મરચીના પાકને લઈને કે મલ્ચિંગ અને ડ્રીપ ઇરિગેશનમાં વધારેમાં વધારે કેવા ફાયદા મળતા હોય છે। કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કોમેન્ટ અને કોલ્સ આવતા હતા કે અમને આ વિશેની થોડીક માહિતી આપો, એટલા માટે માહિતી આપવામાં આવેલી છે। બસ આવી રીતે ખેડૂત મિત્રો ટેકનિકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે જોતા રહીશું। હર હંમેશને માટે ખેડૂત મિત્રો ગુજરાતીમાં ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।